અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામમાં ગઈકાલે ધીંગાણુની સ્થિતિ લગ્ન પ્રસંગ દરમિયાન સર્જાઈ છે, જેમાં જાનૈયાઓ અને માંડવિયાઓ વચ્ચે જ આ બબાલ થતા મામલો બીચક્યો હતો। આ ઘટનામાં પાઇપો, ધોકા સહિતના હથિયારો વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી છે। આ ઘટના બાદ પોલીસ દોડતી થઈ છે, ત્યારે શું કારણ હતું આ ધીંગાણું સર્જાવા પાછળ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામે ગઈકાલે દેવી પૂજક સમાજમાં લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો ને આ લગ્ન પ્રસંગના કાર્યક્રમ દરમિયાન અમરેલીના ચક્કરગઢ વિસ્તારમાંથી જાન આવી હતી, ત્યારે જાનૈયાઓ અને માંડવિયાઓ વચ્ચે વિવાદ સર્જાયો। જાનૈયાઓમાં જે રોટલી પીરસવાને લઈને વિવાદ થયો, બોલાચાલી થઈ અને જોતજોતામાં મામલો બીચક્યો, જેમાં પાઇપો, ધોકાઓ સહિતના હથિયારો વડે જાનૈયાઓ અને માંડવિયાઓ એકબીજા પર તૂટી પડ્યા। આ સમગ્ર ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી ને આ ઘટનામાં જે રીતે ધીંગાણુની સ્થિતિનું નિર્માણ થયું હતું, આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા ધારી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। અજંપાભરી સ્થિતિનું નિર્માણ ગામમાં થયું હતું ને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે। તેમાં કહેવાય રહ્યું છે કે બોલેરો પણ ટોળા પર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યાં અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધાયો છે। મારામારીની ઘટનામાં 15 જેટલા બંને ટોળાના લોકોને ઈજા પહોંચી છે। 2 લોકોને વધુ ઈજા પહોંચતા તેમને અમરેલીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ઈજાગ્રસ્ત ખીસરી ગામના યુવક વિપુલભાઈ, તેમને સાંભળો। વિપુલભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા, તેમને દેતા તોય કે બધું જો એમ પૂછતા હતા કે માણસ હજી બાકી છે અને હજી દેવું, તો એમ બોલે ને તો બધું એકને બધું ઉતરી ગયું મારી, તો મને માર્યો તો બધા આગળ પડ્યા। ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો? હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો। જે આડા પડતા જાય ને મને ઓલો તારો આડો એ બધાને મારી તાળી નાખ્યા। આપણે સાંભળ્યા હતા અમરેલીના ધારીના ખીસરી ગામના જે યુવક વિપુલભાઈ, તેમણે આખી ઘટનાને લઈને વાત કરી છે, જેમાં જે આખો ઘટનાક્રમ રોટલી પીરસવાને લઈને થોડી બોલાચાલી અને ત્યારબાદ આખો વિવાદ અને આ જે લગ્ન પ્રસંગ છે તેમાં જે રીતે આ 2 લોકો છે તે સામે આવી ગયા ને આને લઈને આખી જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે હવે સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા પોલીસ સ્ટેશનના પગથિયા ચડવામાં આવ્યા છે। ત્યારે આ મામલે કઈ રીતની કાર્યવાહી પોલીસ કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।